કે જે દિવસ ઉપર સત્તા ચલાવે. સૂર્યને પ્રકાશિત કરનાર પણ ઈશ્વર જ છે, પરંતુ ઘણી વખત એ સૂર્ય પણ વાદળોમાં ઘેરાઈ જાય છે. માનવીય જીવન છે ને, ઘણી વખત આપણા જીવનમાં પણ એવા વાદળો અને વંટોળ આવે છે, જેથી કરીને આપણે અંધકારનો અનુભવ કરીએ છીએ. અંધકારની વ્યાખ્યા જોઈએ તો અંધકાર એ અજવાળું પ્રકાશની ગેરહાજરી. જ્યાં પ્રકાશ નથી હોતો ત્યાં અંધકાર હોય છે. અને જ્યારે આપણે ઈશ્વરના સંગતમાંથી દૂર જઈએ છીએ ત્યારે આપણા જીવનમાં અંધકાર આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જગતનું અજવાળું છું, અને જે કોઈ કે છે અજવાળામાં ચાલે છે એ ઠોકર ખાતો. બાઇબલ તો સરસ કહે છે, શું આંધળો આંધળાને દોરી શકે? બંને ખાડામાં નહીં પડે. આત્મિક જીવનમાં જો આપણે અંધકાર છે તો કદાપી આપણે પ્રકાશનો અનુભવ કરી શકતા નથી. અહીંયા માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 13 અને 16 કલમ. માથીની સુવાર્તા 5મો અધ્યાય 13 અને 16. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસવાસ થયું હોય તો તે સાથી ખારું કરાશે. બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે સુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી, અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી જુદી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. આ એક આપણે ઈશ્વરને આજ્ઞા આપી છે. આ ઈશ્વરે આપણને એક જવાબદારી સોંપી કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે આપણું અજવાળું વિધર્મી લોકોની આગળ પ્રકાશ પાડ્યો. ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. જો મીઠું બેસવાસ થાય તેનાથી કહેતા સાથી અને ખારી કરી શકાય. એ જ રીતે જ્યારે જીવનમાં પ્રકાશ છે ત્યારે પ્રકાશ આપણને અંધકારથી દૂર રાખે છે. બીજું વચન કહે છે કે માથી 6 અને 22 ને 23. માથી 6, 22 ને 23. શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. પણ જો તારી આંખ ભૂલી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકાર જેવું હોય તો તે અંધકાર કેટલો મોટો. શરીરનો જીવો એક આંખ છે. અત્યારે સ્વાભાવિક રીતે આપણે હાલના સમાચારોમાં જોઈએ તો કેટલી બધી અગતિક બાબતો બની રહી છે. એનું મુખ્ય કારણ તમારી દ્રષ્ટિ છે. અહીંયા કહે છે જો તમારી આંખ નિર્મળ હશે તો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું રહેશે. પરંતુ જો આંખમાં કંઈક અપરિચિત વાના અગર તો કંઈક ખોટી બાબતો હશે તો તમારું આખું શરીર જે છે એનાથી અંધકાર ભરેલું રહેશે. ઈશ્વરે દ્રષ્ટિ આપી છે, આંખ આપી છે. આપણે થોડું ગીત કહીએ છીએ કે આંખો આપી છે તને બાઇબલ વાંચવા, નહીં તો જાણજે આંખ નવલા. ઈશ્વરે જે કંઈ અનુભવ આપ્યા છે એની પાછળ એની સેવા, એની સ્તુતિ, એનો મહિમા કરવાનો જ આશય છે. અત્યારે મોટા ભાગે આંખના દ્રષ્ટિથી ખોટા કામો થઈ રહ્યા. માટે અહીંયા ઈશ્વરનું વચન કે છે જો તારું આંખ નિર્મળ હશે તો તારું આખું શરીર નિર્મળ હશે. દુનિયામાં માણસના 3 શત્રુ છે: જગ, આ દેહ અને શૈતાન. એક તરફ આપણે કહીએ કે મારો દેહ, મારું શરીર એ જીવતા દેવનું મંદિર પણ છે, અને બીજી રીતે જોઈએ તો શૈતાનનું નિવાસસ્થાન. માટે આ શૈતાનિક બાબતોથી આપણે આત્મિક રીતે ઈશ્વરના પ્રકાશમાં ચાલવાનું છે. લોકની સુવાર્તા તેનો 6મો અધ્યાય અને 40 અને 43 બે કલમો જોઈએ. લોકની સુવાર્તા 6, 40 અને 43.
કહ્યું કે સિમોન, મારે તને કંઈ કહેવું છે. તેણે તેને કહ્યું કે ઉપદેશક કહે. ઈસુએ કહ્યું, એક લેણદારને 2 દેવાદાર હતા. એકને 500 દિનારનું દેવું અને બીજાને 50નું હતું. જ્યારે તેઓની પાસે વાલી આપવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બંનેને માફ કર્યું. તો તેના પર તેઓમાંનો કોણ વિશેષ પ્રેમ રાખશે? ઈશ્વર પોતાના કઠોરતા મોટો નથી, પણ પ્રત્યેક જણ સંપૂર્ણ રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે. તારી પોતાની આત્માનું ભારોત્યો ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આત્માનું તણખલું કેમ જુએ છે? અથવા તારી પોતાની આત્માનો ભારોત્યો ન જોતા તું તારા ભાઈને કેમ કહી શકે કે ભાઈ, તારી આત્માથી મને તણખલું કાઢવા દે? ઓ ઢોંગી, તું પહેલા પોતાની આત્માથી ભારોત્યો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આત્માથી તણખલું કાઢવાને તને સારી પેટર્ન સુધશે. કેટલું ઉત્તમ વચન આપ્યું. આપણે પોતાની આત્મા જે ભારોટ્યો છે આપણે જોતા નથી, પરંતુ સામી વ્યક્તિના દોષ, સામી વ્યક્તિને જીવન ઉપર આપણે હંમેશા નજર કરીએ છીએ. પરંતુ ઈશ્વરનું વચન કહે છે, પ્રથમ તું તારું જીવન તપાસ, પ્રથમ તું તારી આંખને શુદ્ધ કર. એવું કહેવત છે ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમારી જેવી દ્રષ્ટિ છે એવું તમને દેખાશે. જો મનમાં તમે રમણીક સ્થાનો આગળ તો લીલોતરી જોવાની ઈચ્છા રાખશો તો તમારી દ્રષ્ટિ એના ઉપર સ્થિર થશે. પરંતુ જો તમે મુદ્દાવાના પર લક્ષ આપશો તો એ દ્રષ્ટિમાં તમારા મુદ્દાવાના છે. માટે અહીંયા આગળ ઈશ્વરનું વચન કહે છે કે પ્રથમ તું તારી આંખને નિર્મળ કર. બીજાના દોષ જોતા પહેલા હકીકતમાં આપણે પોતાના દોષ જોવાના છે. અહીંયા ઈશ્વરનું વચન કહે છે યોહાન 8:12, અને એમાં કહેવામાં આવ્યું છે, પ્રભુ પોતે કહે છે કે હું જગતનું અજવાળું છું, અને જે કોઈ કહે છે મારી પાછળ ચાલે છે એ અંધકારમાં પડતો નથી. જો કોઈ માણસ કહે છે રાત્રે ચાલે તો જરૂર એને ઠોકર લાગશે. પરંતુ જે વ્યક્તિ ઈશ્વરના વિશ્વાસમાં, ઈશ્વરના પ્રેમમાં અને ઈશ્વરના અધીનતામાં ચાલે છે એ કદાપી ઠોકર ખાતો નથી. આજે ઈશ્વરે આપણને જીવન આપ્યું છે. દાઉદ તો કહે છે ને, તારા વચન એ મારા પગોને સારું બાંધ્યું છે. ઈશ્વરે જે કંઈ વચન આપ્યા છે એ વચન આપણને આત્મિક જીવનમાં ઉત્તેજન પૂરું પાડે છે. અંધકાર અને અંધકારના કૃત્યો તમે ગલાતીનો પત્ર અને તેનો 5મો અધ્યાય અને તે 16 થી 22 કલમો તમે જોશો તો ત્યાં આગળ દેહની બધી બાબતો, દેહના જે અંધકારના વાના છે એ ત્યાં બતાવવામાં આવે છે. 19મી કલમ ગલાતીઓને પત્ર 5મો અધ્યાય. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમ શાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈભવ, હત્યા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, અટપટ, કુસંગ અને પક્ષાપક્ષ, અદેખાય, છાટકાઈ, વિલાસ અને એવોના જેવા કામ જેમ જેના મેં તમને શીખવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ તમને આ બધા અંધકારના કામો છે, અને એ અંધકારના કામથી આપણે હંમેશા દૂર રહેવાનું છે. ઈશ્વરની આજ્ઞામાં પણ આપણને એમ કહેવામાં આવ્યું છે, અહીંયા અદેખાય છે, ઈર્ષા છે, ઊંડાઈ છે, જૂઠ છે. જીવનમાં જૂઠું બોલવું ને એ પણ મોટા મોટું પાપ છે. કારણ કે પાઉલ તો પ્રેરિત તો કહે છે ને કે જૂઠ એ તો શૈતાનનું કામ છે, અને શૈતાન એ તો કહે છે જૂઠનો પણ પાપ છે. તમે જીવનમાં એક જૂઠ બોલશો તેની પાછળ તમારી જૂઠની લાઈન લાગી ગઈ. પણ કે છે આપણે સત્યથી જૂઠનો પ્રતિકાર કરવાનો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું સત્ય છું. જો જીવનમાં મેં મારા પ્રભુને સ્વીકાર્યો છે તો જરૂર હું સત્યને અનુસરીશ. હું સત્યના પ્રાયોરિટી પહેલી આપીશ.
પરંતુ જ્યારે જૂથનો સહારો લઈએ છીએ ને, ત્યારે આપણે ઈશ્વરની ઈચ્છાથી, ઈશ્વરના માર્ગથી, ઈશ્વરના આધિપત્યથી દૂર છીએ. અને ત્યાં કદાચ આપણા શરીરનો દીવો તો અંધકારમાં છે, પણ આત્મા હૃદયમાં પણ અંધકાર છે. અને જ્યારે હૃદયનો અંધકાર છે, એ હૃદયનો અંધકાર પ્રભુ ઈસુ સિવાય કોઈ દૂર કરી શકતો નથી. મારા પાપો જોઈ છે કોણ? કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું. આજે ખ્રિસ્તના વિશ્વાસમાં આપણે જીવીએ છીએ, ખ્રિસ્તની આધીનતામાં જીવીએ છીએ. ત્યારે આ 7 પ્રતીકોમાંનું એક પ્રતીક કે જે દીવો છે, એના મારફતે આજે ઈશ્વર આપણને એના પ્રકાશમાં લઈ જવા માંગે છે. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, એક ખ્રિસ્તના સંતાન તરીકે, એક ખ્રિસ્તના એક ઉત્પત્તિ તરીકે, એના લોક તરીકે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. પ્રભુ જીવન છે, શૈતાનિક પરિબળો છે, પણ એ બધાની વચ્ચે આપણું રક્ષણ કરનાર, આપણો ઘરનો કિલ્લો બનીને આપણને એના માર્ગમાં ચલાવનાર એ તો આપણો પ્રભુ ઈસુ. આજે મારી પ્રાર્થના છે આપણ સર્વને ઈસુ જે શૈતાનિક પરીક્ષણોથી દૂર રાખે અને એના મહિમામાં, એના પ્રકાશમાં, એના આધિપત્યમાં સદાય માટે આત્મિક રીતે આપણને ઉન્નતિ કરે, એ મારી પ્રાર્થના. પ્રભુ આપ સર્વને આજનો આશીર્વાદ આપે. સુંદર વચન માટે આપણે આભાર માનીએ છીએ. આવો આપણે પ્રાર્થનામાં જવાના છીએ, પ્રાર્થના કરવાના છીએ.